મહત્વના સમાચાર મળી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આજે બપોરે 1:30 વાગ્યે પીએમ મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થશે, જ્યાંથી હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે। અહીં નમો મેડિકલ હોસ્પિટલ સહિત 2587 કરોડ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। બાદમાં સાંજે ફરી સુરત આવશે। સુરતમાં ભવ્ય રોડ શો યોજશે। લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરાશે। આવતીકાલે પીએમ મોદી નવસારી જશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે, જ્યાં પીએમના હસ્તે 25,000થી વધુ સ્વ-સહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને 450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે, ત્યારે સ્પેશિયલ હેલિપેડ બનાવવામાં આવ્યું છે। તસવીરો તમે જોઈ શકો છો। સુરતના ગોડાદરા લિંબાયત રોડ ઉપર આ પ્રમાણે જે શ્રી વરદાન ગ્રાઉન્ડ છે, ત્યાં આ પ્રમાણે જે હેલિપેડ છે બનાવવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા અને માર્ગ મકાન જે વિભાગ છે તેમના દ્વારા હેલિપેડ બનાવવામાં આવ્યું છે, ત્યારે તમામ બાબતો છે એ ચકાસી લેવામાં આવી છે અને આ પ્રમાણે જે સ્ટેબિલિટી છે એ પણ ચકાસી લેવામાં આવી છે। 3 હેલિકોપ્ટર આ ગ્રાઉન્ડની અંદર ઉતરશે, ત્યારે તેને લઈને અત્યારે હાલ જે લોકો છે આ ગ્રાઉન્ડને જોવા માટે અત્યારે પડાપડી કરતા હોય એ પ્રમાણેની તસવીરો છે અત્યારે હાલ જોવા મળી રહી છે। દ્રશ્યમાં જોઈ શકો છો, હેલિપેડથી લઈને લિંબાયત ગ્રાઉન્ડ સુધી જે પ્રમાણે અત્યારે રોડ શો કરવામાં આવનાર છે, ત્યારે તેને લઈને ઉત્સાહનો માહોલ છે અને અહીંની સ્થાનિક જનતા છે એ અત્યારે હાલ જોઈ શકાય છે। આ પ્રમાણે રોડ શો થનાર છે એ માર્ગની બાજુમાં જ જે રીતે અત્યારે હેલિપેડ બનાવવામાં આવ્યું છે, ત્યારે હેલિપેડ જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટતા હોય છે। જે પ્રમાણે અત્યારે આ જે રોડ તમે જોઈ શકો છો, આ જે રોડ આવી રહ્યા છે, લોકો સાથે વાતચીત કરીશું। કેટલા ઉત્સાહનો માહોલ છે? બહુ ઉત્સાહનો માહોલ છે। નરેન્દ્રભાઈ મોદી આવી ગયા, બહુ ઉત્સાહનો માહોલ, બહુ મજા આવશે। હેલિપેડ જોવા સૌથી વધારે લોકો હેલિપેડ જોવા આવ્યા છીએ। હેલિપેડ જોવા આવ્યા। અમે આ ઇલાકામાં જ રહીએ છીએ। બહુ કેવું સ્વાગત કરવાના છો? બહુ જોરદાર, બહુ જોરદાર, બહુ જોરદાર। તમે કઈ રીતે સ્વાગત કરવાના છો અહીંયા સુરતમાં પ્રધાનમંત્રી મોદીનું? મોદી સર આવશે એટલે અમને એટલી ઉત્સાહ છે કે મોદી સર આજે અમારા સુરતમાં બહુ ટાઈમ પછી આવે છે। અમને અંદરથી બહુ બધો ઉત્સાહ છે કે અમે મોદી સર આજે 1 વર્ષ પછી પાછા સુરતની અંદર આવે છે, તો આજે અમને અંદરથી બહુ गर्व है। बिल्कुल गर्व की बात है। मोदी आ रहे, हमको बहुत खुशी है। सूरत शहर में मोदी रहेगा तब तक सूरत चांद तेरा नाम रहेगा। हमको बहुत आनंद है, सूरत आ रहे हैं हमारे प्रधान मोदी सर, बहुत आनंद हो रहा है, अंदर से बहुत खुशी हो रही है हमको। सूरत सिटी में आ रहे तो एक मोदी आवे छे ई ज अमारो अनोरो आनंद छे। बस अमारे बीजू कई नहीं जोतुं, बस मोदी छे तो ज अमारे बधुं छे, बीजू कई छे नहीं। મોદી આવે છે જ એ અમારા માટે ખુશી છે, પ્રમાણેની વાતો છે કરવામાં આવી રહી છે। આ તસવીરો જોઈ શકો છો, 3 હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને 3 હેલિપેડ ઉપર અત્યારે જે રીતની ચકાસણી છે પૂર્ણ કરી દેવામાં આવી છે અને ગણતરીના કલાકોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ હેલિપેડ પર ઉતરાણ કરશે અને ત્યારબાદ 1.5 થી 2 કિલોમીટરનો જે રોડ છે તેનો પ્રારંભ કરશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે ક્લીન એન્ડ ડ્રીમ સિટીમાં અત્યારે ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકાર માટે લોકો થનગની રહ્યા છે, ત્યારે એક ઉત્સાહનો માહોલ જરૂર જોવા મળી રહ્યો છે। જોકે રોડ શોનો અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રોડ શોને લઈને અત્યારે હાલ ઉત્સાહનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે। સુરતના હેલિપેડથી લઈને લિંબાયત ગોડાદરા વિસ્તાર સુધીનો જે માર્ગ છે એ આપને બતાવીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ કયા પ્રકારે રોડ શો કરનાર છે। ત્યારે આ તસવીરો તમે જોઈ શકો છો, જે હેલિપેડથી લઈને લિંબાયત ગ્રાઉન્ડ સુધી ભગવામય માહોલ છે કરી દેવામાં આવ્યો છે। ઠેર ઠેર ભાજપના ઝંડા છે, ત્યારબાદ અનેક જે યોજનાઓ છે એ યોજનાઓના પોસ્ટરો પણ અત્યારે રોડ શો દરમિયાન અત્યારે મૂકવામાં આવ્યા છે। હેલિપેડથી લઈને કાર્યક્રમ સ્થળ સુધી જે રીતે તિરંગાનો માહોલ છે એ બનાવવામાં આવ્યો છે, ત્યારે આ રીતે દ્રશ્યોમાં જ કહી શકાય છે। અત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી ચૂકી છે સુરતના ગોડાદરા રોડ વિસ્તારથી લઈને લિંબાયત રોડ તરફ જતા જે માર્ગ છે એ રોડ ઉપર અત્યારે પહોંચી ચૂકી છે અને મહારાણા પ્રતાપ ચોક
અત્યારે જે રોડ શો છે પહોંચવાનો છે એના દર્શન અત્યારે હાલ થઈ રહ્યા છે. જે રીતે અત્યારે મજુરા, નાનપુરા, મહારાણા પ્રતાપ ચોકથી લઈને રેલવે ટ્રેક રોડ સુધીનો જે રીતે અત્યારે લોકો છે આવવાના છે તેમને પથદર્શક માર્ગ પણ બતાવવામાં આવી રહ્યો છે. અને આ રીતે ઠેક ઠેકાણે અત્યારે જે સ્વાગત પોઈન્ટ છે એ સ્વાગત પોઈન્ટ પર બનાવવામાં આવ્યા છે. ત્યારે સુરત શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે જે રીતે સુરતવાસીઓ થનગની રહ્યા. શ્રી નરેન્દ્ર મોદી દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં છે. આજે સુરત લેન્ડ કરીને સેલવાર દમણના એ કાર્યક્રમમાં જશે અને ત્યાંથી સીધા લિંબાયતના કાર્યક્રમમાં સુરતમાં આવશે. દિવ્યાંગ ભાઈ બહેનોને અને એના કુટુંબીજનોની ચિંતા કરવા માટે પહેલીવાર કોઈ પ્રધાનમંત્રીએ આ યોજનાનો લાભ આપવા માટે આ પહેલો પ્રયોગ અને શરૂઆત આજે કરી રહ્યા છે. દિવ્યાંગ ભાઈ બહેનોની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એમણે આજે સફળ પ્રયત્ન કર્યો છે. એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌ દિવ્યાંગ ભાઈ બહેનોને અભિનંદન આપું છું કે એમની પણ ચિંતા કરવાવાળા કોઈક નેતા આ દેશને મળ્યા છે. આવતીકાલે નવસારીમાં મોદી સાહેબનો કાર્યક્રમ છે. નવસારીમાં પણ લગભગ જે લખપતિ દીદીઓ છે એવી 1 લાખ બહેનો સાથે મોદી સાહેબ સંવાદ કરશે. કાલના કાર્યક્રમની વિશેષતા છે કે કાલે મહિલા દિવસ છે અને મહિલા દિવસને દિવસે લગભગ 1 લાખ બહેનો સાથેનો સંવાદ અને એની વિશેષતા છે કે એમાં પણ લગભગ 2600 જેટલા પોલીસ અધિકારી કર્મચારી આ બધી જ મહિલા છે. એટલે આખા દેશમાં પહેલો એવો કાર્યક્રમ રહેશે કે જ્યાં 1 લાખ મહિલાઓ હશે જે લખપતિ દીદીઓ છે અને એના એમના રક્ષણ માટે એના બંદોબસ્ત માટે પણ મહિલા જ કર્મચારીને અધિકારીઓ એમાં જોડાવાના છે. સર, સુરત ખાતે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન જ્યારે આવનાર છે ત્યારે સ્વાભાવિક છે મોદી સાહેબની જે લોકપ્રિયતા, એમના પ્રત્યેનો વિશ્વાસ, એમના પ્રત્યેનો આદર એ આપણને દરેક વખતે જોવા મળે છે. સુરતના સૌ ભાઈ બહેનો એમને અપાર પ્રેમ આપે છે, અપાર વિશ્વાસ બી એમનામાં કરે છે ને સ્વાભાવિક એમના વિઝિટ વખતે એમનામાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. કાર્યકર્તાઓમાં બી થનગનાટ છે. ખૂબ સારી વ્યવસ્થા સાથે બંને કાર્યક્રમોનું આયોજન સૌની સાથે મળીને ભારતીય જનતા પાર્ટી કર્યું છે. સર, કેચ ધ રેનનું એક થીમ તૈયાર કરવામાં આવી છે, ખૂબ જ સુંદર છે આ થીમ. કેચ ધ રેનનું એક ગીત એ કદાચ આજે અમે એને વગાડવાનો પ્રયત્ન ત્યાં કાર્યક્રમમાં કરીશું અને કેચ ધ રેન માટેનો એક કાર્યક્રમ અમે કાલે પણ મોટો કરવાના છે. તો બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ છે CR પાટીલજી, જળશક્તિ મંત્રી છે, તેઓ અત્યારે હાલ અહીં મોજૂદ છે અને તેઓ અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને આવકારવા માટે અહીં આવી પહોંચ્યા છે અને ધારાસભ્યોથી લઈને તમામ અત્યારે હાલ અહીં મોજૂદ છે. તમામ વ્યક્તિઓ અત્યારે હાલ મોજૂદ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે આખું સુરત છે એ થનગની રહ્યું છે. જી, ભારતની અંદર પ્રથમવાર એવું બનશે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તમામ કાર્યક્રમનું મેનેજમેન્ટ બહેનો કરશે. એમની સિક્યુરિટીથી લઈને તમામ મેનેજમેન્ટ, આટલું મોટું ઇવેન્ટ જ્યારે બહેનો હેન્ડલ કરી રહ્યા હોય તો સાચો મહિલા દિવસનો સંદેશો વિશ્વને આપ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અહીંયા જ્યારે મહિલાઓ માટે જંગલની અંદર પણ જંગલ સુરક્ષા માટે પણ બહેનોની એ સમયમાં નિયુક્તિ કરી હતી ને આજે સફળ રહ્યા. 33% પોલીસની અંદર ભરતીથી લઈને દરેક ક્ષેત્ર પર મહિલાઓ જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે આ વંદનનો કાર્યક્રમ છે. ભારતે દુનિયાને નવો રાહ ચીંધ્યો છે. વિશ્વ મહિલા દિવસ કેવો હોય, કઈ રીતે ઉજવાય, કેટલું એનામાં તાકાત છે. આપણી દેવી શક્તિ બહેનો બધી જ પોસ્ટ ઉપર સફળતાથી પોતાની ડ્યુટી નિભાવી રહી છે ત્યારે એ વંદનનો કાર્યક્રમ બનશે.